એસસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ મહિલા નિમિત્તે ધ પિંક રન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઇવેન્ટનો હેતુ કેન્સરથી બચી ગયેલા લોકોને સન્માનિત કરવા અને સ્તન કેન્સરની વહેલી તપાસના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો। આ કાર્યક્રમમાં 1000થી વધુ સહભાગીઓ જોડાયા હતા। દોડ એસસીજી આસ્થા કેન્સર સેન્ટર સોલાથી શરૂ થઈ હતી અને ત્યાં જ સમાપ્ત થઈ હતી, જેના મુખ્ય અતિથિ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ શ્રી વિજયકુમાર જયસ્વાલ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું। સેન્ટરમાં ડાયરેક્ટર અને બ્રેસ્ટ કેન્સર સર્જન અહીંયા 15 કિલોમીટર અને 10 કિલોમીટરની રન છે અને 5 કિલોમીટરની વોક છે। આ એસસીજી આસ્થા કેન્સર સેન્ટર તરફથી લોકોમાં એક જનજાગૃતિ બ્રેસ્ટ કેન્સર માટે લાવવાનો એક પ્રયાસ છે। આ ત્રણેય કેટેગરીમાં થઈને 2,500થી વધારે લોકો આ રન માટે અને વોક માટે રજીસ્ટ્રેશન થયેલા છે। સેન્ટર અહીંયા સોલા ભગવતી સામે જે છે એ ત્યાંથી રન ચાલુ થશે અને આખો સર્કિટ પ્રોફેશનલી આપણે ચાર્ટ આઉટ કરેલો છે અને એ પ્રમાણે એ લોકો અહીંયા રન પૂરી કરીને અહીંયા પાછા આવશે। લોકોમાં એક જનજાગૃતિ લાવવાની જરૂર છે। લોકોએ ડાયટમાં એક્સરસાઇઝમાં વધારે ધ્યાન આપવું જોઈએ, રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ અને જ્યારે પણ એમને બ્રેસ્ટમાં ગાંઠ જેવું લાગે મેમોગ્રાફી કરાવવી જોઈએ, તો પછી વહેલું નિદાન થાય તો ઘણા બધાને આ રોગ મટી શકે છે। ઓકે, થેન્ક યુ। જે પિંક રન અમે આનું નામ આપ્યું છે, આ 3rd એડિશન છે, 37 વર્ષે આ કરી રહ્યા છે અને મેઇન એમ છે કે આપણે બ્રેસ્ટ કેન્સરના વિશે જાગૃતિ ફેલાવવામાં આવે અને 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 15 કિલોમીટરમાં લગભગ 2000થી વધુ લોકો રજીસ્ટર થયા છે। આજે સ્ત્રીઓએ વધુમાં વધુ અવેરનેસ કેળવવી જોઈએ બ્રેસ્ટ કેન્સર રોગ વિશે અને સિમ્પલ સ્ટેપ્સ જેમ કે સેલ્ફ બ્રેસ્ટ કેન્સર એક્ઝામિનેશન જો રેગ્યુલર કરવામાં આવે તો આનું નિદાન જલ્દીથી થઈ શકે અને ટ્રીટમેન્ટ પણ સારી રીતે